ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આજનો આપણો બ્લોગ સીધો ગાડીમાંથી ચાલુ કરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ ઓફિસે એઝ યુઝ્યુઅલ. ચાલો ઓફિસે જઈ અને મળીએ. શિયાળો તો ભાઈ વયો ગયો એવું લાગે છે, બાકી કંઈ છે નહીં. સાઈડના કાચ ખોલવાને ભૂલાઈ જાય આપણે બ્લોગમાં આવ્યા તો ઝપટમાં આવી જાય એનું ધ્યાન રાખવું પડે ને ભાઈ. પાછળથી કોઈક સાઈડમાં આવી ગયો હોય તો વળાંકમાં પી પડી જાય ખાલી. ચાલો તો ઓફિસે જઈને મળીએ. અને આ જો સવારમાં લોકો ટુ વ્હીલમાં પેલા સળિયા લગાવી રહ્યા છે સેફટી માટે. ભાઈ ઉત્તરાયણ આવી રહી છે નજીક, તો થોડીક સેફટી રાખવી જરૂરી છે, કારણ કે આ દોરાના હિસાબે ઘણાના ગળા કપાઈ જાય છે. તો ટુ વ્હીલમાં એવો હળિયો બંધાવી લેવો વધારે સારું. 50-60 રૂપિયામાં જીવ બચી જાય છે માણસનો. ઘણીવાર એ હળિયો બહુ કામ કરે છે. તો ન નખાવ્યો હોય તો નખાવી લેજો. બાકી ચાલો ઓફિસે જઈને મળીએ હવે. અહીંયા તો આવું ટ્રાફિક હોય ને હોય જ કાયમ માટેનું છે. હાલો અમુકને આમ સાઈડમાં જવું હોય તો આ બાજુ ઊભા રહી જાય, સીધા જવાવાળા લાઈનમાં ઊભા રહી જાય ને એમાં સાઈડમાં જવાવાળા અમારા જેવાને તકલીફ રહે થોડીક. પણ હવે ટ્રાફિકનો સેન્સ તો આવી ગયો છે ઘણો ખરો, સિગ્નલ ઉપર ઊભા રહેવાનો લોકોને. પણ હવે જરાક થોડોક સુધારો કરવાનો છે કે ભાઈ તમારે સીધું જવું હોય તો થોડુંક સાઈડમાં ઊભી રાખો, તો ડાબી બાજુ વળવાવાળા વળી તો જાય. ચાલો જોયું જાય કાંઈક ધીરે ધીરે સુધારો નહીં આવી જાય. એટલો સુધારો તો આવી ગયો છે હવે ટ્રાફિક નિયમોના હિસાબે. સિગ્નલમાં લોકો ઊભા રહેવા માંડ્યા છે 80% લોકો. એ કોણ આવવાનો છે આજે? ઓહો, દીપુ કાકા ભાઈઓ આવે છે. ભાઈ એટલે દીપુ કાકા નહીં હોય એટલે મેં કીધું આ નીચે પોલીસ કેમ ઉભી? દીપુ કાકા હાટું રાખી છે ને. હે મુકા કાકા તમારા કાકા આવે? કાકા કહેવાય ને ભાઈ તોગડિયા પરિવારનું ભાઈ કાંઈક જે કાંઈ છે ને તો એ તોગડિયા પરિવારનું ઈ છે ભાઈ. પ્રવીણભાઈ તોગડિયા એની પાસે આપણા શોપિંગમાં ઉભા રાખ્યા કે દીપુ કાકા ખબર વગર દાદર નો ચડી જવા જોઈએ કે એટલે અગાઉ રિપેર કરવા ગયા હતા ગાડી. શું છે પોલીસ વાળા ફોન ઘુમેડે છે આવડે આની ઓલે બીએસ ઓલા કર્યું છે સેબી વાળા ઠોઈ ગઈ છે અરજી. મતલબ મજા એનએસસી ના સર્ટિફિકેટ વગર આપતા હોય ને બીએ. વસંતભાઈ તમારે ચાલુ કરવાનું છે એનું શું કરવાનું? હા દીપેશભાઈ તોગડિયા આવી ગયા છે ભાઈ. ઓલા તમારા ઓલા તોગડિયા ભાઈ આવવાના એનું શું કરવાનું છે? પ્રવીણભાઈ તોગડિયા અહીંયા આવવાના છે એ વાત સાંભળી અમે. તમને મળવા આવવાના સ્પેશિયલી કે દીપુ કાકા ટ્રેડ કઈ રીતે પાડે છે કે કીધું તું ને. હા કાંઈ નહીં હો ભાઈ, સેબીના રજીસ્ટર બડિસ્ટર કઢાઈ લેજો ભાઈ. આપણે ભાઈ સવારમાં નવરા થઈ ગયા છીએ, વાગ્યા છે 10 અને જઈએ છીએ અત્યારમાં ઓર્ડર લેવા માટે. ચાલો ઓકે ભાઈ જવું છે ને? હાલો ભાઈ રખડી આવી હો ભાઈ, થોડું કાંઈ કામ નથી.
walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but the કેવા લાગે છે મિત્રો ચશ્મા? કમેન્ટ જરૂરથી કરજો હો. કેટલા લેવા છે? કેટલા લેવા? 4500 ના છે બે જોડી. 3500 ના એક જોડી. કપડા સાથે હો. બધા ફૂલે ફૂલ નવરા છે અને અહીંયા આગળ તો ચાની મંડળી જમાવાની છે. તો તમે પણ નવરા હોય તો આવી જાઓ તાપી આર્કેડ, બરાબર ને, ચાય પીવા માટે અબ્રામા રોડ. ઓકે. અને આ જો આ ભાઈને 4000 માં કપડાની જોડી હાથે દઈ દેવાનો છે. દેવાંગ વિથ ચૌહાણ હો ભાઈ, દેવાંગ વિથ ચૌહાણ હો ભાઈ. આ ભાઈ રહ્યા ને દેવાંગ વિથ ચૌહાણ, એને આખો આપી દેવાનું 4000 માં જોડી. અને ઘડિયાળ હોતો છે ને, એપલ નો ફોન હોતો છે ખિસ્સામાં. નુકસાન નથી ભાઈ. હા, નુકસાન નથી ભાઈ. ઓ સાથે હાલો ભાઈ, હાલો. 4000 આવું છે ભાઈ, જલસા સિવાય કાંઈ નથી હો અમારે. શું કહું ભાઈ, પૈસા નો આવે ને તો કાંઈ નહીં, પણ મોજ છે. no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. જીમમાંથી આવી ગયા છીએ, નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આજે નીવાબેન લેસન કરે છે. તો નીવાબેનની ફરમાઈશ છે કે એને પાઉંભાજી ખાવી છે, પણ બહાર નહીં ખાવી છે આજ. તો આજે જઈ રહ્યા છીએ બહાર પાઉંભાજી ખાવા માટે. તો જોડાયા રહેજો અમારી સાથે. તારે આવવાનું છે ને લા? તો આવું તો તરત આવવાનું જ હોય ને, સીધું ફાટ દેવાનું. બનાવવામાં તો આળસ આવી ગઈ આજે તો. નીવા મને હે ને બહારની પાઉંભાજી નથી ભાવતી. તાર પપ્પાને મારા હાથની જ ભાવે છે. પણ નીવાને બહારની ભાવે, તો શું કરું? કાંઈ નહીં, આજે નીવાની બનાવી નાખ, બહાર ખાઈ આવી. કાલે મારી હાટું ઘરે બનાવી દેજે. એટલે રોજ બનાવવાની ભાજીમાં શું હોય, શાક ગણાય નહીં. તો રોજ બનાવવાનીમાં શું હોય? આપણે ક્યાં પાવ ખાવું હોય, રોટલી ખાવી હોય ને. વાંધો નહીં. બરાબર, ચાલો તો જઈએ ભાજી ખાવા માટે. મફતિયું સૂપ અને સાથે ભૂંગળા આવી ગયા છે ભાઈ. મફતિયું સૂપ અને ભૂંગળા લેવા માટે ખાવા માટે બેસી ગયા છે લોકો. અને આ છે સલાડ. ચાલો મફતિયું સૂપ ઠપકારી લઈએ, પછી હવે ભાજી આવે છે જોઈએ. ચલો ભાઈ, સ્પેશિયલ ભાજી આવી ગઈ છે, સાથે છે પાઉં. ટેસ્ટ મારો મનીષા ભાઈ, ટેસ્ટ મારો. આપી લો પછી. હું ટેસ્ટ મારું, તું નવાય તો કાંઈ નહીં. હું મને મારવા છે ને મારી હાથે. સારો ટેસ્ટ છે ભાઈ ભાજીનો. સ્પેશિયલ ભાજી ભાઈ અક્ષરની. ચાલો જમી લઈએ. આપણે તો સૂપ બહુ ઓછું હાલ છે, ભાજી હાલ છે ખાલી. બેન છાશ તને પીવી પડી? સૂપ તીખું લાગ્યું? હે ગરમ લાગ્યું? અલે લે, ચાલો જમી લઈએ. આપણે આવી ગયા છીએ આજે ભાગવત સપ્તાહ સાંભળવા માટે. બાજુની સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન રાખેલું છે, તો જોડાયા રહેલું.
મારો જન્મ થયો ને હું નાનો હતો ને ત્યારે બીમાર રહેતો એટલે સ્વાભાવિક છે માને ચિંતા હોય એટલે માં મારા બાપાને એમ કે આને ક્યાંક દવાખાને લઈને જાઓ એટલે મારા બાપા દવાખાને લઈને ગયા. ડોક્ટર સાહેબે તપાસ કર્યો ને તપાસ કર્યા પછી એમ કીધું કે આ છોકરો 6 મહિના જીવશે, એથી વધારે એને આયુષ્ય નથી. મારા બાપા નારાજ થઈને ઘરે પાછા આવી આવ્યા. વળી પાછા બીજા ડોક્ટર પાસે લઈને ગયા. એ ડોક્ટરે એવો જવાબ આપ્યો કદાચ વધી 6 ના 8 મહિના આ છોકરો જીવે, એથી વધારે ન જીવી શકે. વળી પાછા ઘરે આવ્યા, પણ માને હક ન થાય ને, દીકરો બીમાર હોય તો માને તો જીવાડવો હોય બાપ. અને એ ફરી પાછા મારા બાપા ત્રીજા ડોક્ટર પાસે લઈ ગયા અને એ ડોક્ટરને પણ એમ કીધું કે 1 વર્ષ આ દીકરો જીવી શકે, એનાથી વધારે ન જીવી શકે. પણ સાહેબ ઈશ્વરની કૃપા તો જુઓ કે આજ હું તમારી વચ્ચે જીવું છું ને તઈને ડોક્ટર મળી ગયા. આ ઈશ્વરની કૃપા છે. એટલે આપણે નક્કી કર્યું કે આ જિંદગીની અંદર હંમેશા આનંદ કરવો અને બધાને આનંદ કરાવવો. આપણે ગુજરાતીમાં કહેવત છે, હસે એનું ઘર વસે તો હું બીજાના ઘરમાં કૂતરા ભરે. હે અને હસે એનું ઘર વસે બહુ સાચી વાત, પણ ઘર વસ્યા પછી કોણ હશે? આ જોવો આ બાજુ બધાના મોઢા પડી ગયેલા છે. હમણાં એક બેન મને પૂછતા હતા, મને કે તમને ખબર કેમ પડે આવા આટલા બધા બેઠા હોય એમાં કેટલા ભણેલા છે ને કેટલા કુંવારા? મેં કે બેનના ઓડિયન્સમાં નજર કરો એટલે મંગલસૂત્ર હોય ડોકમાં, એટલે આપણે ખબર પડે કે બેન પરણી ગયા છે. મને કે પણ ભાઈઓમાં, કે ભાઈ બહેનોને ડોકમાં મંગલસૂત્ર લટકતું હોય, ભાઈઓની ડોક લટકતી હોય. હા ખરેખર આ ગોબા તો બહુ ઊંડા છે બાપ. આ તો જેને વાગ્યા અમે જાહેરમાં આવીને કહી શકીએ છીએ ને, તમારા એક કહેતા નથી. પેટ મેલા તો ખરા. હા કારણ કે આજ નગર આ જો આપણે પત્નીને અર્ધાંગીની કહેવાય, આપણે શાસ્ત્રો એમ કહે છે પત્નીને અર્ધાંગીની કહેવાય. કદાચ સાહેબ તમારે બધાને અર્ધાંગીની હશે, મારે ડબલાંગીની છે. હા ખરેખર 20 કિલો વજન છે ખાલી માથા. બાકી એ 120 કિલોનો મુદ્દો ભગવાને બનાવ્યો છે. હા અને તોય પાછી રોજ વજન કરે. અને એક વાર તો કેવું થયું, શાક માર્કેટમાં હાલી જતી હતી, વાહે છોકરાની ટોળી હાલી જતી હતી. આનો બાટલો ફાટ્યો, વાહે પાછી વાળું જોઈને કે એટલે વાહે હું આવો છો? બોલે છોકરા કે બેન અમે વાહે નથી આવતા, તમારા સાયે આવી. એકવાર મને કાર્યક્રમ નહોતો, જોકે આમ તો લગભગ મોસ્ટ ઓફ કાર્યક્રમ હોય, હું કઈ નાનો કલાકાર નથી. 30 દીના 30 પ્રોગ્રામ બુક થાય, પછી 29 રદ થાય. ભાગવત સપ્તાહ સાંભળીને હું રજનીભાઈ આવી ગયા છીએ. અમારા સાથીદાર મિત્રો આજે બધા કંઈક કામમાં હતા એટલે આવ્યા નતા. અમે બે જ ખાલી નવરા હતા. કાલે લગભગ બધા આવશે. અને આ આવો સુનેરો મોકો હતો ભાઈ બાજુની સોસાયટીમાં જ તે આવો ડાયરો હતો. અને આપણા પટેલ સમાજના યુવા કલાકારો ભાઈ જોરદાર ગાયક કલાકારો છે હો ભાઈ. તો ચાલો મળીએ આવતીકાલે ફરી. જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.